મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાંથી જ પાટીદાર નેતા જિગીસા પટેલે હુંકાર ભરતા કહ્યું છે કે ગોંડલમાં એક વ્યક્તિનું સામ્રાજ્ય છે અને આવનારા સમયમાં ગોંડલની ગુંડાગીરી ખતમ કરવાની છે। શું મુદ્દે તેમણે વાત કરી છે તેને લઈને જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગોંડલમાં સતત કાયદો વ્યવસ્થાને લઈને અને સ્થાનિક પોલીસને લઈને સતત સવાલો એક પછી એક લોકો ઊભા કરી રહ્યા છે અને ગોંડલમાં કાયદો વ્યવસ્થા કથળેલી છે અને જે પ્રકારે રાજકુમાર જાટ અને અમિત કૂટના પ્રકરણે ગોંડલમાં ચર્ચા મચાવી હતી તેના વચ્ચે ફરી એક વખત પાટીદાર નેતા જિગીસા પટેલે હુંકાર ભર્યો છે કે આવનારા સમયમાં સરદાર પટેલ જયંતિ છે તે સમયે પાટીદાર સમાજના લોકો ત્યાં ભેગા પણ થવાના છે અને ગોંડલમાં જે પ્રકારે એક વ્યક્તિનું સામ્રાજ્ય છે ત્યાં ગુંડાગીરી છે તે ખતમ કરવાની પણ તેમણે વાત કરી છે। તમે જે કાર્યક્રમ કરી રહ્યા છો તેના માટે કયા પડકારો તમે જોઈ રહ્યા છો? કારણ કે આના પહેલા જ્યારે તમે ગયા હતા રૂપેશને બધા ત્યારે પથ્થરમારો હતો તો ગાડી ઉપર અનેક લોકો બહાર નીકળી તમારો વિરોધ કરતો, કયા પડકારો તમે જોઈ રહ્યા છો? મને તો એવું લાગે છે કે આમાં કોઈ પડકારનો વાત જ નથી આવતી, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનો એક કાર્યક્રમ છે અને એમાં બધાએ જોડાવવું જોઈએ। જો એમાં કોઈ પડકાર ફેંકવાની વાત કરતું હોય તો એની મૂર્ખામી છે। આપણે ગોંડલમાં જે લડાઈ લડી રહ્યા છે પાટીદાર સમાજ, ત્યારે પાટીદાર સમાજના અનેક પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં છે। જે રીતે અનામત આંદોલન થયું ત્યારબાદ પણ અનેક સામાજિક પ્રશ્નો છે, પણ ગોંડલમાં જ આ લડાઈ કેમ? અને આ લડાઈ છે સામાજિક છે કે રાજકીય લડાઈ છે? હું એનો તમને બહુ સારો જવાબ આપીશ કે ગોંડલની અંદર જે કહેવાય ને કે આપણે ઘણા સમયથી આપણે આઝાદીમાં જીવીએ છીએ, આપણી પાસે ઘણા બધા હક છે। ગોંડલની અંદર એ હક આપણને મળતા નથી, લોકો સુધી એ હક પહોંચતા નથી, લોકો એના અધિકાર સુધી પહોંચી નથી શકતા। એટલે મેં કીધું ને કે સરદાર અને છોટે સરદાર બેયને સાથે રાખી અને ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માટે, ગોંડલની જનતાને ફરીથી આઝાદ કરવા માટેનો એક પ્રયાસ છે મારો। રાજકીય કોઈ હેતુ નથી। અમે જ્યારે પણ નીકળ્યા છીએ ત્યારે સમાજને ક્યાંય જરૂર પડી હોય, માણસોને ક્યાંય જરૂર પડી હોય, માણસોના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે જ નીકળ્યા હોય। રાજકીય તો પછી પાછળથી બધા કરતા હોય છે, પણ હવે આ વખતે અમે ધ્યાન રાખશું, આમાં કોઈ રાજકીય હેતુ નથી। ગોંડલની પ્રજાને મુક્ત કરવા નીકળ્યા, પરંતુ ગોંડલમાં તમે જ્યારે જાવ ત્યારે ગોંડલની જ પ્રજા તમારી સામે ઉભી છે, એમાંથી તો કોઈ બોલતું નથી અમને કોઈ તકલીફ પડે? જો એ સમયે જે કંઈ પણ વિરોધ કરવામાં આવ્યો તો એ ત્યારે લોકોને ખબર છે કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો તો, બધા જ પાસે સેમ મટીરિયલ હતા એટલે ક્યાંયથી મેનેજ કરવામાં આવેલો હતો। બાકી અમને જે લોકોના હું તમને એક જ વસ્તુ કહું કે 500 માણસ મારી સામે છે, પણ 5 જણા મને એમ કહે છે ને કે બેન મારે તમારી જરૂર છે, તો એ 5 જણા માટે મારે લડવું છે। કોઈ એવા લોકો જે પાટીદાર સમાજના છે, જે પ્રભુત્વ ધરાવતા સમાજમાં, એવા કોઈ લોકો જોડાયા છે? સમિતિની અંદર બધા જ વર્ણના લોકો જોડાશે અને જે નીડર છે, જે યોદ્ધાઓ છે, જે સમાજ માટે લડવા માગે છે એવા તમામ લોકો જોડાશે। અને જે કાંઈ પણ અમે આગળના જે સમિતિ બનાવશું, જે લોકોને ઉમેરવામાં આવશે એનું લિસ્ટ પણ હું તમને પ્રેસ કોન્ફરન્સ પછી આપીશ। લડત રડી રહ્યા છે બે મોટું સંસ્થા ઉમિયાધામ અને ખોડલધામ, એ બંનેનો પણ સપોર્ટ આ લડતની અંદર કરો કે ખાલી સરદાર ધામ કે ખાલી? જ્યારે સમાજના યુવાનો બહાર નીકળ્યા છે ત્યારે ભલે જેને જે કેવું હોય કે, પણ મારા સંસ્થાના આગેવાનો પણ મને ખબર છે કે એ લોકો યુવાનોની સાથે જ હોય। અને ઘણી વખત એવું હોય છે કે ભાઈ એને કંઈક બીજું કામ કરવાનું હોય છે, એનું કામ કરતા હોય છે, એ સમાજના ભલાઈ માટેના બીજા ઘણા બધા શિક્ષણના મુદ્દાના કામ કરતા હોય છે, બીજા ત્રીજા કામ કરતા હોય છે। અમે અમારી લડાઈ લડતા હોઈએ છીએ, પણ મેં કીધું એ પ્રમાણે કે બધા જ પોતપોતાનું કામ કરતા હોય, પણ જ્યાં જેને જરૂર પડે ને ત્યાં બધા સાથે મળીને જ અમે લોકો ઊભા હોઈએ છીએ। 27 એક આયોજન કરી શકીએ, કારણ કે પહેલા પણ વાત નીકળી છે કે ગોંડલમાં ક્ષત્રિય સમાજને અથવા તો ચોક્કસ પરિવારને ટિકિટ આપવામાં આવે છે ભાજપમાંથી, અને હવે પાટીદાર સમાજ સામે આવે છે કે હવે ગોંડલમાંથી 27માં અમારે ટિકિટ જોઈએ, એટલે એનું આયોજન હોઈ શકે અત્યારથી 2 વર્ષ પહેલા? જો મારી લડાઈ ખાલી એટલી જ છે કે ગોંડલની અંદર જે ગુંડારાજ છે ને એને ખતમ કરવા માટેની લડાઈ છે। ટિકિટ કોઈને પણ મળે મને એનાથી કોઈ ફેર નથી પડતો, પણ એવા લોકોને ના મળવી જોઈએ જે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગોંડલની જનતાને બાનમાં રાખે। ગોંડલમાં છેલ્લા 1 વર્ષથી તમે જોઈ લ્યો, સંજુ સોલંકી સાથે શું થયું, દેવભાઈ સાટોડિયા સાથે શું થયું, રાજકુમાર જાટની ઘટના તમે જોઈ લ્યો, એના પછી અમિતભાઈ ખૂંટની ઘટના તમે જોઈ લ્યો।
તો બધી જ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક છેડા જાય છે ગુંડાઓના ઘર સુધી, અને એનો કોઈ નિવેડો આવતો નથી, કારણ કે પોલીસ તંત્ર પણ એની સાથે છે. અને અમે વારે વારે મીડિયાની સમક્ષ સુધી આપણે પહોંચીએ છીએ તો પોલીસ સામે પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો કેમ નથી થતા? કેમ પોલીસને નથી કહેવામાં આવતું? તમે કદાચ, હું પિયુષભાઈ રાદડિયાને છોડાવવા ગઈ હતી ત્યારની મારી ડિબેટો અને મારી પ્રેસ કોન્ફરન્સ ત્યારે નથી જોઈ. હું તો તંત્રને પણ સવાલ કરું છું, હું તો તંત્રને પણ કહું છું કે તમારી ફરજમાં જે આવે છે એ કાયદામાં રહીને કરો. કાયદાની બહાર જશો તો સામાન્ય માણસ માટે જે કાયદો લાગુ પડે છે એ તમારા માટે પણ લાગુ પડશે. બેન, ગોંડલની પરિસ્થિતિને લઈને તમે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ક્યારેક રજૂઆત કરી છે? કેમ કે એ તો કહે છે કાયદામાં રહેશે એટલે ફાયદામાં રહેશે, એમનું સ્લોગન છે. ગોંડલની પરિસ્થિતિ વિશે અમારા અલ્પેશભાઈ કથિરિયાએ હર્ષભાઈ સંઘવીને મળી અને બધી રજૂઆતો કરી હતી, પરંતુ ત્યાંથી હજી અમને કાંઈ જોઈએ એવું પરિણામ મળ્યું નથી. એટલા માટે ખાસ કરીને આ સમિતિનું નિર્માણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે જેને કંઈ પણ પ્રશ્ન છે એ અમારી પાસે આવો, આગળની જે કંઈ પ્રોસિજર છે, કાયદાકીય છે, રજૂઆતો જે કરવાની છે, સરકારી માણસોને જેને કોઈને પણ મળવાનું છે, જેને કોઈને પણ ચેતવણી આપવાની છે, અને ન સમજે તો આંદોલન કરવા સુધીની પણ અમારી તૈયારી છે. જો અમિતભાઈ ખૂંટની મેટર છે ને, તો મારું એટલું જ કહેવાનું છે, તમારા માધ્યમથી હું હજી એકવાર સમાજને કહેવા માગું છું કે ગોંડલની અંદર કોઈ પણ બાહુબલીઓની વચ્ચે ઝઘડો થાય, એ બેયની સત્તાને પ્રોબ્લેમ થાય, અંદરો અંદર કાંઈ પણ લડાઈ થાય, પણ જાય છે કોણ? આપણો પાટીદારનો દીકરો. દીકરીને પણ સંડોવામાં આવી છે કોણ? પાટીદારની દીકરી. તો હવે આ પાટીદાર સમાજે, ગોંડલના પાટીદાર સમાજે સમજવાની જરૂર છે. અમિતભાઈ ખૂંટની મેટરમાં મેં પરિવારને વારે કીધું છે કે તમે એના માટે યોગ્ય તપાસની માંગણી કરો, તમે હાઈકોર્ટ આવો, અમે અહીંયાથી તમને તન મન ધનથી તમને સપોર્ટ કરીએ, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ગુમરાહ થયેલા છે, એટલા માટે અમારા સુધી પહોંચી નથી શકતા. બેન, એક વાત છે કે વિનુ શિંગાળાને લઈને તમે આગળ વધી રહ્યા છો, તો એવા સવાલો પણ થતા હોય છે. ક્ષત્રિય સમાજ એ પણ કહે છે કે વિનુ શિંગાળા ક્યાં દૂધે જોયેલા હતા? ભાઈ, વિનુભાઈ શિંગાળા ઉપર જે તે ટાઈમે જે કેસ ચાલતા હતા, બરાબર, એમાં એ આરોપી સાબિત નથી થયા. જે કેસ ચાલતા હતા એના ઉપરથી આ લોકોએ એને આરોપી સમજીને એનું મર્ડર કરી નાખ્યું. શું કામ કર્યું ભાઈ? તમે કઈ કોર્ટ છો? તમે કાનૂન છો? તમે કોણ છો એને સજા આપવા વાળા? આજે જે આરોપીઓ છે એની ઉપર તો એને સજા પડેલી છે, 4 વર્ષ જેલમાં રહેલા છે, છતાં પણ એ બહાર ખુલ્લેઆમ ઘૂમે છે. તો એ લોકોને સમજવું જોઈએ. જિગીસાબેન, આપ માનો છો કે ત્યારે ગોંડલમાં જે કાયદો અને વ્યવસ્થા જે કાબુ બહાર છે અને સરકારનું જે તંત્ર ગૃહ વિભાગ છે એ બરાબર કામ નથી કરી? મને તો એવું લાગે છે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દબાઈ રહ્યું છે. બાકી આવી રીતે તો ના હોય. કોઈ પણ ઘટના બને, પોલીસ તંત્ર પાસે સીસીટીવી ફૂટેજ માગે તો સીસીટીવી શોર્ટ સર્કિટ થઈ ગયા હોય, બધા જ પોલીસ સ્ટેશનમાં એકારે થઈ ગયા હોય, આટલી હદે તો ના હોય. 31 તારીખનો જે કાર્યક્રમ છે એની રૂપરેખા કઈ રીતની છે? હું પણ હાજર છે, અન્ય જે સંસ્થાઓ છે સમાજ તેની સાથે કોઈ વાતચીત આ કાર્યક્રમ જે થઈ છે? 3 મહિના હવે અમારે આ જ કરવાનું છે. એટલે જ્યારે ટાઈમ આવશે ત્યારે તમને સમય, રૂપરેખા, કોણ આવશે, શું થશે, શું નહીં, બધું જ આપને મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે. બેન, એક વાત અતિ મહત્વની છે કે તમે મોરચો માંડીને બેઠા છો જીરાજસિંહ જાડેજા સામે, ગણેશ ગોંડલ સામે, પણ એમણે બેંકમાંથી રાજીનામું કરી દીધું છે. એમના પિતાજી ધારાસભ્ય હતા, સાથે બેંકમાં પણ લાગ્યા હતા. તો શું કહેશો એ રાજીનામા પર? હું તો એવું ઈચ્છું છું કે આવા લોકોએ તો સત્તા ઉપરથી પણ રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે આવા લોકોને કોઈ હક નથી. ખાલી સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દબાવવાનો, ડરાવવાનો કોઈ જ અધિકાર નથી. ગોંડલની બેંકમાંથી રાજીનામું પડ્યું છે તો એનું પણ થોડાક સમયમાં આપ કંઈક ને કંઈક જોશો. એનું રાજીનામું અમથું નહીં પડ્યું હોય. એક વાત એ પણ છે કે ગોપાલભાઈ વિસાવદર જીત્યા તે પછી સોશિયલ મીડિયામાં તેવું ચાલી રહ્યું છે કે અલ્પેશભાઈ ગોંડલ આવી રહ્યા છે. તો આ કાર્યક્રમમાં અલ્પેશભાઈ ક્યાં હશે? તમે જે કઈ કમિટી ઉમેરી તેમાં અલ્પેશભાઈનું સ્થાન શું હશે? જો અલ્પેશભાઈ કથિરિયા હોય કે મનોજભાઈ પનારા હોય કે વરુણભાઈ હોય કે મેહુલભાઈ બોગરા હોય કે બધા જ લોકો અમારી સાથે જોડાયેલા જ હોય. ગોંડલના મુદ્દે જ્યારે પહેલી જ વખત હું સુરતની અંદર મિટિંગ કરવા ગઈ હતી ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયાએ મને સપોર્ટ કર્યો હતો. એના પછી સુલતાનપુરની સભા પછી જે કંઈ પડકાર ફેંકવામાં આવ્યો ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયાના અમે લોકો સાથે હતા. તો આગળ ગોંડલની જે કંઈ પણ લડાઈ લડવામાં આવશે એમાં અમે બધા સાથે જોઈશું. યુદ્ધ કલ્યાણ ગ્રુપના કોઈ સદસ્યો હાજર રહેશે? તમામ લોકો, મેં કીધું ને કે સમાજ માટે લડતા તમામ લોકો જે નિષ્ઠાથી લડવા માગે છે, જે કોઈ પણ જાતના પોતાના કહેવાય ને કે પોતાના કંઈ પણ સ્વાર્થ. અને સૌ પ્રથમ બધાનો પરિચય આપી દઉં. રાજુભાઈ સખિયા છે આપણી સાથે, જે ગોંડલથી પધાર્યા છે આપણી સાથે, અને ઘણા સમયથી એ ગોંડલની અંદર સ્થાનિક લેવલે રહી અને ગુંડા તત્વોની સામે લડાઈ લડી રહ્યા છે. રાજુભાઈ ચોવટિયા છે, જે તેમની સાથે વર્ષોથી એમની સાથે કામ કરી રહ્યા છે. હેમાંગભાઈ પટેલ, જેને તમે ઓળખતા જશો, પાટીદાર અનામત આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી છે એણે.
અને હું પોતે જિગીશા પટેલ કે જેને ગોંડલનો મુદ્દો 3 મહિનાથી ઉપાડ્યો છે, તમામ ગુંડા તત્વોની સામે અમે લોકો લડી રહ્યા છે. ઘણા બધા ષડયંત્રો કરવામાં આવ્યા પણ અમે પાછા પડવાના નથી. આજે તમને આટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સરખી રીતે અને એક કહેવાય ને એક સાચી દિશામાં લડાઈ ને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે, ગોંડલ હિતરક્ષક સમિતિ, જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે, સાથે રહીને લેવામાં આવશે અને નીડર અને જાબાદ જે યુવાનો છે જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને એવા યુવાનો અમારી સાથે જોડાણા છે અને એ બધાને સાથે લઈ અને આગળના જે કાંઈ પણ ફેસલા છે એ કરવામાં આવશે. એમાંના 2 નિર્ણય હું આજે તમને કહેવા માગું છું, તમારી સમક્ષ મૂકવા માગું છું અને તમારા માધ્યમથી હું ગોંડલની અને ગુજરાતની તમામ જનતાને કહેવાય ને વાત મૂકવા માગું છું કે અને આવકારવા પણ માગું છું કે ગોંડલની અંદર આવતી 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેની 150મી જન્મ જયંતિ આવે છે એ દિવસે અમે એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને 562 રજવાડા એક કર્યા હતા અને જેને ખરા અર્થમાં આપણને આઝાદી અપાવી હતી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે 150મી જન્મ જયંતિ આવતી હોય અને એ જ સમયે અમે વિનુભાઈ સિંગાડા કે જેને આખા ગુજરાતની અંદર છોટે સરદાર તરીકે ઓળખવામાં આવે છે, એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની છે એની ભૂમિપૂજનનો પણ એક કાર્યક્રમ રાખવાના છીએ. એટલે આ બંને કહેવાય ને સરદાર અને છોટે સરદાર બેયને સાથે રાખી અને જેની જે વિચારધારા હતી ગોંડલના મુદ્દે અમે જે એની વિચારધારાને ફોલો કરી અને અમે આગામી કાર્યક્રમ કરવાના છીએ. એટલા માટે આજ તમને સૌને આજે અહીંયા આમંત્રણ આપ્યું હતું અને આપના માધ્યમથી હું ગુજરાતની તમામ જનતાને કહેવા માગું છું કે આ કાર્યક્રમમાં તન મન ધનથી અમારી સાથે જોડાજો. કોણ કોણ હાજર થશે? તમામ સમાજના લોકોને અમે મળવાના છીએ, તમામ સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કોઈ એક સમાજના નહોતા, એણે તમામ લોકો માટે કામ કરેલું છે. દેશની જે કહેવાય ને કે સામાન્ય જનતા સાચા અર્થમાં આઝાદી અપાવી હોય તો એ સામાન્ય જનતાને આઝાદી અપાવવાવાળા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એટલે હું આપના માધ્યમથી તમામ લોકોને પણ કહું છું અને અમે આગળના જે કંઈ પણ કાર્યક્રમ કરવાના છીએ એના માટે તમામ સમાજના લોકો, તમામ સમાજના આગેવાનો, તમામ સમાજની સંસ્થાઓને, સંગઠનોને બધાને મળીશું અને એ લોકોને આવકારશું. તમે પહેલા કીધું કે શોર્ટ ટાઈમમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અમે હાજર થયા પણ હજી ટાઈમ ઘણો બધો છે, લગભગ 4 મહિના જેટલો સમય છે. એ શોર્ટ પીરિયડમાં અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ગોંડલની અંદર સરદાર જયંતિના દિવસે કાર્યક્રમનું એટલે શું સૂચના અથવા તો કાર્યક્રમ કરવા છે અને લક્ષીને પહેલા આપ ગયા હતા, અલ્પેશભાઈ ગયા હતા, એ બધી ઘટનાઓ થઈ એ આધારે કોઈ પ્લાનિંગના આધારે પ્રેસ કોન્ફરન્સ કે શું? જો આમાં કોઈ પ્લાનિંગ નથી પણ અમને ઘણા સમયથી ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરીએ છીએ એટલે અમને ખબર છે કે કોઈ પણ જાતનું આયોજન કરવું હોય તો એના માટે અમારે સમય લેવો પડે અને સૌથી કહેવાય ને કે ઇઝી વે છે લોકો સુધી કન્વે કરવાનો ઇઝી વે છે એ છે કે મીડિયાના માધ્યમથી અમે ગુજરાતની જનતા સુધી અમારો સંદેશો પહોંચાડીએ. અમારી પાસે જે 3 મહિના છે એ 3 મહિનાની અંદર અમે લોકોમાં અવેરનેસ આવે, લોકોને આ વાત સમજાય, શું કામ ભેગું થવું જોઈએ, સરદાર વલ્લભભાઈ પટેલના વિચાર શું હતા, વિનુભાઈ સિંગાડાના વિચાર શું હતા, એ બધું જ અમે લોકો સુધી પહોંચાડીશું અને આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અમે મહેનત કરવાના છીએ. એમનો પરિવાર ક્યાંય દીકરા કર્યો? જો ભાઈ ગોંડલની વાત આવે ને એટલે ત્યાંનું જે રાજકારણ છે ખૂબ જ લોહિયાળ છે. તમે ઘણા બધા લોકોને જોયા હશે, દેવુભાઈ સાટોડિયાની ઘટના તમે જોઈ હશે કે એણે અવાજ ઉઠાવવાની કોશિશ કરી પણ ક્યાંક ને ક્યાંક એને દબાવવામાં આવ્યો. તો આજે વિનુભાઈ સિંગાડા હયાત નથી, એમના પરિવારને ખૂબ જ સહન કરવું પડતું હોય છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે પરિવારને અહીંયા ક્યાંય દુઃખ થાય અથવા પરિવારને કંઈ સહન કરવું પડે એવું ના કરો, એવું થવું પણ ના જોઈએ. ગોંડલની જે પાટીદાર સમાજના લોકો છે એમને કઈ રીતે વિશ્વાસમાં લેશો? કેમ કે અગાઉ પણ તમે ત્યાં ગયા હતા ત્યારે પાટીદાર સમાજના લોકો ક્યાંક ને ક્યાંક ડરના કારણે કે કોઈ અન્ય કારણોસર તમારી સાથે એ કાર્યક્રમમાં જોડાયા નહોતા, તો આ વખતે એ લોકોમાં પણ હિંમત વધે માટેના કયા પ્રયાસો રહેશે? જો મને એવું લાગે છે કે પહેલી વાર જ્યારે હું ગોંડલ ગઈ હતી ને ત્યારે મારી સાથે બહુ ઓછા લોકો જોડાણા હતા. ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે ખુલીને તમારી સામે નહીં આવી શકીએ. એના પછી બીજી મુલાકાત જ્યારે અમે ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય ને કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા. એના પછી અમારા સમર્થકો સાથે જે કંઈ પણ ઘટનાઓ બની, જે કંઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માગતા હોય એ રીતે આવે, સાથે જોડાય. ખુલીને આવવા માગતા હોય તો ખુલીને આવે, પાછળથી મદદ કરવા માગતા હોય તો પાછળથી કરે. જો કે અમને ફોન ને મેસેજ ઘણા બધા લોકોને આવે છે અને અમારે એ લોકો માટે જ લડવાનું છે. પાટીદારના તમામ નેતાઓ, અમારી ખાલી લડાઈ છે એ કોઈ માત્ર ને માત્ર એક પાટીદાર સમાજ માટેની નથી.
ગોંડલની અંદર 18 વર્ણના લોકો આ દુઃખ ભોગવી રહ્યા છે, આ પીડા ભોગવી રહ્યા છે. એટલે ખાલી ને ખાલી પાટીદાર સમાજના નેતાઓ નહીં, પણ અનેક 18 વર્ણના નેતાઓ, 18 વર્ણના લોકો, સામાન્ય જનતા બધી જ અમારી સાથે જોડાશે. આટલું બધું થયું. પાટીદાર સમાજના નેતા, પાસના પૂર્વ કન્વીનર અને પાસમાંથી જ ઉદ્ભવેલા હાર્દિક પટેલ ગોંડલ બાબતે હજી સુધી એક પણ શબ્દ બોલ્યા નથી. એમને આમંત્રણ આપશો કે નહીં અને એ હાજર રહેશે કે નહીં, એમના બાબતે કોઈ કન્ફર્મેશન આવ્યું છે કે નહીં? કારણ કે ગોંડલમાં આવડી મોટી ઘટના બની, રાજનીતિ થઈ છે, ત્યાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામને આવ્યા હતા. તેમ છતાં પણ હજી સુધી હાર્દિક પટેલે કોઈ પણ નાનું સ્ટેટમેન્ટ આપ્યું નથી. જો ઘણી વખત એવું હોય છે કે લડાઈ કોઈ બીજું લડતું હોય છે, સપોર્ટ કોઈ બીજું કરતું હોય છે, સલાહ કોઈ બીજું આપતું હોય છે. લડાઈ છે ને કોઈ એક વ્યક્તિ કે એનાથી નથી લડાતી, લડાઈ એક જૂથથી લડાઈ છે. અને મને ખાતરી છે, ખાતરી નહીં પણ વિશ્વાસ છે, કારણ કે અગાઉ પણ જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે, જેટલા આગેવાનો છે, એમાં હાર્દિકભાઈ પટેલ હોય, વરુણભાઈ પટેલ હોય, ચિરાગભાઈ હોય કે મનોજભાઈ હોય, કોઈ પણ હોય, અમારી સાથે જ રહીને એ લોકો લડાઈ લડતા હોય છે, અમારી સાથે જ ઊભા હોય છે. એને પણ ક્યાંય જરૂર હોય તો અમે પણ એની સાથે જ હોઈએ છીએ. એટલે આમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટની કોઈ વાત નથી. જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે જ છીએ. આમાં કયું જૂથ કામ કરે? એક આ કાર્યક્રમને જિગીસાબેનના બોલો તો ચાલુ છે, લાઈવ ચાલુ છે. જિગીસાબેન, આમાં કયું જૂથ કામ કરે છે અત્યારે? જૂથ મને નથી લાગતું કે આમાં કોઈ જૂથવાદ હોય. હું પહેલેથી કહેતી આવી છું કે જ્યારે હું ગોંડલના મુદ્દે અવાજ ઉઠાવવા માટે જ્યારે આગળ આવી છું ને, ત્યારે પહેલાં તો એવું કહેવામાં આવ્યું કે જાતિવાદ ફેલાવે છે, પછી એવું કહેવામાં આવ્યું કે પાટીદારો વચ્ચે લડાઈ ચાલે છે, પછી જૂથવાદ. હકીકતમાં એવી કોઈ વસ્તુ જ નથી. આજે તમે જોયું હશે કે ગાંધીનગરની અંદર અમારી પહેલી મિટિંગ મળી, ઘણા વર્ષો પછી મળીને તો પણ તમને ત્યાં બધા જ ચહેરા એક સાથે જોવા મળ્યા હશે. એ ભાજપમાં હોય, આપમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈ પણ સંગઠનના હોય, પણ બધા જ ચહેરા એક સાથે જોવા મળ્યા. એમાંથી એક મેસેજ અમે ફોરવર્ડ કર્યો હતો કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે અમે બધા એક જ છીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.